77માં પ્રજાસત્તાક પર્વની ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવા માટે રાષ્ટ્રપતિ ભવનથી એક ભવ્ય કાફલો કર્તવ્ય પથ જવા રવાના થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે આ વર્ષના મુખ્ય મહેમાન એવા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન પણ શાહી બગીમાં સવાર થઈને પરેડ સ્થળ તરફ આગળ વધ્યા છે. આઝાદી સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બગી કોને મળશે તે માટે સિક્કો ઉછાળવામાં આવ્યો હતો, જેમાં ભારત વિજેતા બન્યું હતું. ત્યારથી આ બગી ભારત પાસે છે. પરંપરાગત અંગરક્ષકો અને અશ્વારોહણ દળની સુરક્ષા વચ્ચે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાંથી નીકળેલી આ સવારીએ દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ભવ્યતામાં 4 ચાંદ લગાવી દીધા છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક એવી આ મુલાકાત વૈશ્વિક મંચ પર ભારતની વધતી શક્તિને દર્શાવે છે. કર્તવ્ય પથ પર જ્યારે રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવશે ત્યારે આખું વિશ્વ ભારતની સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક વિવિધતાનું સાક્ષી બનશે.